ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ જો ક્યાંય જોવા મળતી હોય તો તે છે સુરત શહેર કે જ્યાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી દ્વારા નાત જાતના ભેદભાવ વગર દીકરીઓના સમૂહ લગ્ન કરાવી માનવતાની મિસાલ સાબિત કરી બતાવે છે કે જ્યાં મુસ્લિમ ધર્મગુરુ અને નેશનલ જનરલ સેક્રેટરી એવા સૂફી સંત એમ કે ચિશ્તી સાહેબ ઉપસ્થિત રહી દરેક દીકરીઓના આવનાર ભવિષ્ય માટે દુઆ કરી શુભેચ્છા આપી હતી। સુરતમાં પીપી સવાણી પરિવાર દ્વારા પરિવારના આંગણે દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓનું ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 20 અને 21 ડિસેમ્બરે યોજાયેલા લગ્ન સમારોહમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સાથે કુલ 133 દીકરીઓના લગ્ન મહેશભાઈ સવાણી દ્વારા કરાવવામાં આવ્યા હતા, જેમાં દરેક ધર્મ અને સમાજના લોકો દીકરીઓને આશીર્વાદ આપવા પધાર્યા હતા, જેમાં વિશેષ રૂપથી મુસ્લિમ ધર્મગુરુ અને નેશનલ જનરલ સેક્રેટરી સૂફી સંત એમ કે ચિશ્તી સાહેબ ઉપસ્થિત રહી દરેક દીકરીઓના આવનાર ભવિષ્ય માટે દુઆ કરી શુભેચ્છા આપી હતી। આજે ખૂબ જ આનંદનો અવસર છે અને એક ગૌરવવંતો અવસર છે કે સુરતના એક પનોતા પુત્ર સૌરાષ્ટ્રવાસી એવા મહેશભાઈ સવાણી દ્વારા દર વર્ષની જેમ આજે પણ 133થી વધુ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સર્વજ્ઞાતિ સમુદાયની દીકરીઓને એમનો સમૂહ લગ્નનો આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે। સમગ્ર દેશ માટે, સદભાવના માટે, રાષ્ટ્રપ્રેમ માટે, રાષ્ટ્રીય એકતા માટે આ એક અનેરો અવસર છે અને એનાથી બી વિશેષ બાબત એ છે કે આજે 5000થી વધારે દીકરીઓના જેમના માથા પર પિતાનો સાયો નથી એવી અનાથ દીકરીઓને પિતા તરીકેની હૂંફ આપવી, એમનું ભરણ પોષણ કરવું, એમની દરેક જરૂરિયાત પૂરી કરવી, શિક્ષણથી લઈને એમનું લગ્ન કરાવવું અને લગ્ન પછી પણ ક્યારે પણ અડધી રાતે જરૂર પડે તો મહેશભાઈ સવાણી એક પિતાની જેમ એમની મદદ કરે છે। એ ખૂબ એક હું એમ કહું છું કે માનવતાની પરાકાષ્ઠા છે। આપણે સૌ ઇન્સાન બનવા માટે, એક માનવીય કૃતિઓ માટે આવા કૃતિઓથી પ્રેરણા લેવી જોઈએ અને હું માનું છું કે ભારતના દરેક શહેરમાં, દરેક ગામમાં આવા મહેશભાઈ સવાણી પેદા થાય તો ચોક્કસ આપણે જે આપણું સ્વપ્ન છે ભારતને મહાસત્તા બનાવવાનું, ભારતને વિશ્વગુરુના સ્થાન પર પ્રસ્થાપિત કરવા માટેનું, હું માનું છું કે કોઈ દુઃખી નહીં રહેશે, કોઈ દીકરી બાપ વગરની રહેશે જો આ પ્રેરણાથી આગળ કામ કરવામાં આવે। હું ખરેખર અંતઃકરણપૂર્વક મહેશભાઈ સવાણીને, વલ્લભભાઈ સવાણીને, સમગ્ર સવાણી પરિવારને આવું એક અદ્ભુત કૃત્ય માટે મારા હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। જય ભારત, જય હિન્દ, જય ગરવી ગુજરાત। પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી દ્વારા અત્યાર સુધી અનેક મુસ્લિમ દીકરીઓના નિકાહ કરાવી હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ બની સામે આવ્યા છે કે જ્યાં લેખક વિચારક શૈલેષભાઈ સાકબરિયા લિખિત વલ્લભભાઈ સવાણીના જીવન ચરિત્ર પરના પુસ્તક આરોહણ અને મહેશભાઈ સવાણીના જીવન ચરિત્ર પર ડોક્ટર જીતેન્દ્ર અઢિયાએ લખેલા પુસ્તક પ્રેરણામૂર્તિ અને લગ્ન થયેલી પિતા વિહોણી દીકરીઓના લાગણીસભર પત્રના પુસ્તક કોયલડીનું વિમોચન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુસ્લિમ ધર્મગુરુ અને નેશનલ જનરલ સેક્રેટરી એવા એમ કે ચિશ્તી સાહેબના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। મહેશ પપ્પા મળ્યા તો અમારી જિંદગી હવે અલગ જ થઈ ગઈ, બહુ જ સારું લાગ્યું। અમે ધાર્યું ન હતું કે આવી રીતના બધું થશે, શોપિંગ કરાવશે, આવી રીતના તૈયાર કરાવશે। થેન્ક યુ સો મચ મહેશ પપ્પા। મારા પપ્પાને એટેક આવ્યો હતો એટલે એમની ડેથ થઈ ગઈ। અમે મારી બેનના મેરેજ 2018માં કરેલા, ત્યારે જ અમે આમ ધાર્યું ન હતું કે આટલા સારા મહેશ પપ્પા મેરેજ કરે છે। મહેશ પપ્પા ધર્મ, જાતિ કંઈ નથી જોતા, હર દીકરીઓને એક સમાન રાખે છે। અમારી પપ્પા ન હતા, મહેશ પપ્પા ના મળ્યા હતા તો અમારી જિંદગી હાવ અલગ જ હતી। મહેશ પપ્પા મળ્યા તો અમારી જિંદગી હાવ આમ લાઈફ અલગ જ થઈ ગઈ છે। બહુ જ સારું લાગે છે। અમે ધાર્યું ન હતું કે આવું બધું થશે, આવી રીતના તૈયાર થવા મળશે, એ બધું મહેશ પપ્પા કરી આપશે। થેન્ક યુ સો મચ મહેશ પપ્પા। મારી બેનની પહેલાં લાઈફ હાવ અલગ જ હતી, મહેશ પપ્પા મળ્યા તો હાવ આમ અલગ જ થઈ ગયું। હર તહેવારમાં, રમઝાનમાં, ઈદમાં બધામાં મેसेज करे છે महेश पप्पा, कांटेक्ट करे छे। मेरी भी शादी यहीं पे हुई थी पीपी सवाणी में 2018 में, और आज मैं यहाँ इसलिए आई हूँ ताकि ब्राइड को रेडी कर सकूँ। मुस्लिम ब्राइड एक है, मैं उसको रेडी करने के लिए आई हूँ।
मैं आपको ये बताना चाहती हूँ कि मेरे पापा की डेथ 11 साल पहले ही हो गई थी। जब मेरी शादी हुई तब मेरे पापा को 6 इयर्स हो गए थे। फिर हमें पता चला कि ऐसे पापा के जैसा ही रखते हैं और वैसा ही हमें ट्रीट करते हैं, तो फिर हमने वहाँ पे अप्लाई किया कि पापा हमको मतलब ऐसा है जो भी प्रॉब्लम थी। तो पापा ने बोला ठीक है कोई बात नहीं। फिर उन्होंने सारा हम लोग की शादी के लिए जो भी प्रोसीजर थी वो की, और जैसे अभी ये लोग की शादी हो रही है उससे अच्छी हुई थी हमारी शादी। और वो शादी में तो हेलीकॉप्टर से पूरे फ्लावर्स भी गिरे थे अल्हम्दुलिल्लाह, और हम बहुत खुश हैं। हाँ, एक्चुअली ऐसा है कि पीपी सवानी में से ये ग्रुप ही माशाल्लाह से इतना अच्छा है, अल्हम्दुलिल्लाह इतना अच्छा है कि फेस्टिवल हो या बर्थडे हो हमें मैसेज आ ही जाता है। पापा की तरफ से भी आ जाता है और ग्रुप की तरफ से भी आ जाता है हमारे फ़ोटो के साथ। और एक और बात है, और मैं तो इतनी लकी हूँ ना कि अभी 2 मंथ्स पहले ही पापा ने मुझे उम्रा पे भेजा था अल्हम्दुलिल्लाह। तो हम उम्रा पे भी जाके आए हैं। तो मैं बहुत 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 थैंकफुल हूँ। मैं अल्लाह का भी शुक्र अदा करती हूँ कि मेरे पापा नहीं थे तो मुझे पापा दिए, मुझे ऐसा एहसास करवाया, हमें फ़ील करवाया कि नहीं आपके पापा नहीं है। तो मैं बहुत शुक्रगुज़ार हूँ अल्लाह की भी, और थैंक यू पापा सो मच। कैमरामैन तोशिब शेख साथ एजाज शेख, गुजरात न्यूज, सूरत।